गादी आपे, विचार करो तुम। अपनी लायकातना हिसाबे, अपनी पात्रताना हिसाबे परमात्मा मने तमने आपे ज छे। पूर्व जन्म के पाप से राम कथा न सुहाय, जैसे ज्वर के ताप से भूख विदा हो जाए। જેવી રીતે તાવ આવે અને ભૂખ નીકળી જાય, એમ પૂર્વ જન્મના પાપ મને તમને સત્સંગમાં લાવતા નથી। આપણું કામ, આપણો ક્રોધ, આપણો લોભ, આપણો અહંકાર, એ કથા નથી સાંભળવાની। ઘણાને એમ થાય કે હું જ સાચો, મારો જ ધર્મ સાચો, બીજા બધા અધર્મ કહેવાય? નહીં, બધા જ ધર્મો પોતપોતાના સ્થાન ઉપર બરાબર છે, બધા જ સંતો પોતાની જગ્યા પર બરાબર છે। પણ ભેદ ઉભા કર્યા મેં તમે ઉભા કર્યા। આપણી બુદ્ધિ એટલી વિકસિત નથી કે આપણે આ ભેદ બુદ્ધિમાંથી આપણે નીકળી શકીએ। અને ભેદ બુદ્ધિમાંથી ક્યારે નીકળાય કે આપણે કોઈ ને કોઈ જગ્યાએ સત્સંગ ચાલતું હોય, કથા ચાલતી હોય, એમાં જઈએ તો આપણે ભેદનો નાશ થાય, ત્યાં સુધી ખબર ન પડે। નદીના કિનારે આપણે જઈએ અને આપણે કોઈને પૂછીએ કે નદીની ઊંડાઈ કેટલી છે, ખબર પડે? जिन खोजा तिन पाया गहरे पानी पेट। नदीમાં ઉતરવું પડે, નદીમાં જોવું પડે કે એની ઊંડાઈ કેટલી છે। એમ મારે તમારા શાસ્ત્રમાં ઉતરવું પડે, એની ઊંડાઈ માપવી પડે, તો આપણને ખબર પડે કે ધર્મ શું છે। બાકી ધર્મ એમને એમ સમજાતો નથી, અને નથી સમજ્યા એને જ ધર્મના નામ પર અધર્મ આચર્યા છે। ઇતિહાસ ખોલો તમે અને વિચાર કરજો, બે ધર્મની વચ્ચે કોઈ દિવસ ઝઘડા નથી થયા। ધર્મની વચ્ચે ઝઘડા ન થાય, બે અધર્મ ભેગા થાય ને ત્યારે જ ઝઘડા થાય છે। અને ઇતિહાસ તપાસો, ઇતિહાસમાં ખબર પડે કે કોઈ પણ હિન્દુ ધર્મીય કોઈના ઉપર ઝઘડો નથી કર્યો। કારણ કે હિન્દુ એ સનાતન ધર્મ છે, એ એમ કે બધાનો સ્વીકાર કરો। અને સનાતન ધર્મ એક જ વાત કરે, બધાને સ્વીકારવાની વાત કરે, કોઈનો તિરસ્કાર નહીં, બધાનો સ્વીકાર। જેમ હાથીના પગલામાં બધા જ પગલા સમાઈ જાય, એમ સનાતન ધર્મના એક ધર્મની અંદર બધા ધર્મોના પગલા સમાયા છે। વિવેકાનંદી અમેરિકામાં ગયા અને અમેરિકામાં ધર્મ પરિષદમાં એકમાત્ર હિન્દુસ્તાનનો સાધુ બધા જ ધર્મના મોટા મોટા મહાત્માઓ ત્યાં બેઠેલા, અને મહાત્માઓએ પોતપોતાના ધર્મના જે ધર્મના ગ્રંથો હતા એ ગ્રંથોને એક ટેબલ ઉપર મૂકી, આમ ગોળ રાઉન્ડમાં બધા બેઠેલા, અને બરાબર વચ્ચે એક મોટું ટેબલ અને એના ઉપર બધાના ગ્રંથો મૂકી દીધા। ઈસાઈ હતા એ બાઇબલ લાવ્યા, ઇસ્લામ હતા એ કુરાન, પારસી હતા એ અવેસ્તા, બૌદ્ધ ધર્મ ત્રિપિટક, અને આપણા ભારતના જે મહાપુરુષ એ પોતાની સાથે ભગવદ ગીતાને લઈ ગયા। અને આમ પણ મોટા ભાગે વિદેશીઓની આંગળી આપણા ભારત ઉપર જ રહી છે। કોઈ ને કોઈ પ્રકારે એ લોકોની આંગળી આપણી તરફ જ લોકો ચીંધે છે। ભારત ગરીબ છે, ભારત ગરીબ છે, ભારત ગરીબ નથી, તમે લોકો કંગાળ છો। સ્વામી વિવેકાનંદ બધું પરિષદની અંદર બધા ભેગા થયા
અને બધા જ મહાત્માઓએ પોતપોતાના ધર્મની ત્યાં વ્યાખ્યા બતાવી. બધા જ ધર્મ પુરુષોએ પોતપોતાના ધર્મની મહત્તા બતાવવાને માટે પોતાનો જ ધર્મ સાચો છે એ સિદ્ધ કરવા માટે પોતાના ગ્રંથોને ત્યાં મૂકેલા. એક ઉપર એક બધા જ ગ્રંથો ત્યાં મૂકી દીધેલા. ઈસાઈ એમ કહે કે આ ધરતી ઉપર માત્ર ઈસાઈનું જ રાજ હોવું જોઈએ. ઇસ્લામ કહે કે આ ધરતી ઉપર ઇસ્લામનું જ રાજ હોવું જોઈએ. પણ હિન્દુએ કોઈ દિવસ એમ નથી કીધું કે આ ધરતી સમગ્ર હિન્દુ બની જાય. સ્વામી વિવેકાનંદને પૂછવામાં આવ્યું કે સ્વામીજી આપ તમારી સાથે કયું ધર્મનું ગ્રંથ લાવ્યા છો? સ્વામીજીએ કીધું કે મારી પાસે એક 18 અધ્યાયની ભગવાન કૃષ્ણના મુખ દ્વારા ગાયેલું ભગવદ ગીતા લાવ્યું છે. અને હિન્દુ ધર્મને નીચો પાડવાને માટે બધાએ ખૂબ પ્રયત્નો કર્યા. ગ્રંથ મૂકી દીધા એક ઉપર એક. અને બધાએ સિદ્ધ કર્યું કે આ જે ઉપર છે ને એ અમારો બાઇબલ છે. ઈસાઈએ એમ કીધું કે સૌથી ઊંચો છે એમ અમારો બાઇબલ છે. ઈસાઈ ધર્મ અમારો મોટો છે. વચ્ચે જે મૂકેલો એ કુરાન હતું. ઇસ્લામ ધર્મે એમ કીધું કે અમારો જ ધર્મ મહાન છે. અમારો પુસ્તક તમે જુઓ વચ્ચે છે. મહાત્મા સ્વામી વિવેકાનંદ પોતાની ખુરશી ઉપરથી ઉઠીને ત્યાં ગયા અને જ્યાં ધર્મના જે ગ્રંથો મૂકેલા એ ધર્મના ગ્રંથોમાંથી સૌથી નીચે આપણી ભગવદ ગીતા હતી એ ધીમે રહીને ગીતાને ખેંચી લીધી. આખી ઇમારત તૂટી ગઈ. વિવેકાનંદજીએ એમ કીધું કે હું બોલવાથી નથી બતાવતો, હું આ પ્રત્યક્ષ તમને દર્શન કરાવું છું. ભગવદ ગીતાને ખેંચી લીધી. આખી ગ્રંથોની ઇમારત તૂટી ગઈ. વિવેકાનંદે એમ કીધું કે આખા બધા જે ધર્મો છે એ ધર્મો એક ભગવદ ગીતામાં સમાયા છે. આ આપણો ધર્મ. અને એવા ચરિત્રવાનોની આપણા દેશમાં પૂજા થઈ છે. હમણાં જ ભાઈએ કીધું એમ શીલવાન સાધુને પાનબાઈ વારે વારે નમવું. એકવાર નહીં અને વારંવાર નમવું. તમે કોને? કે જેનામાં શીલ છે, જેનામાં સત્ય છે, જેનામાં પ્રેમ છે, જેનામાં કરુણા છે. પણ સત્ય ન હોય, પ્રેમ ન હોય, કરુણા ન હોય તો એ માનવ નથી પણ પશુ છે. આજકાલ માણસની દોટ છે રૂપિયા તરફ, સંપત્તિ તરફ. મેં ગઈકાલે પણ કીધેલું કે લોકોએ ચિત્રને પકડ્યા છે, ચરિત્રને છોડી દીધા. આપણા દેશમાં ચિત્રોની પૂજા નથી થતી, ચરિત્રોની પૂજા થાય છે. રામનું ચરિત્ર કેવું હતું એટલા માટે આપણે રામના ચિત્રને પૂજીએ છીએ. ભગવાન કૃષ્ણના ચરિત્રને પૂજા કરીએ. મારું તમારું જીવન એવું બનાવીએ કે આપણા ચરિત્ર પર કોઈ દાગ ન આવે. આપણું ચરિત્ર બેદાગ બનીને રહે. ઇજ્જત મેળવવી હોય તો આખી જિંદગી મહેનત કરો ત્યારે એક થોડી ઇજ્જત મળે, પણ ઇજ્જતને નાબૂદ કરવી તો ક્ષણમાં ઇજ્જત નાબૂદ થઈ જાય. કંઈક તમે ખોટું કામ કરો ને તમારા ઉપર કલંક લાગી જાય. 50 વર્ષોની મહેનત, જે સારા કાર્ય કરેલા એ બધી જ મહેનત નિષ્ફળ જાય. કંઈક તમે ખોટું કામ કરો. પણ સત્ય છે એ સત્ય છે. કોઈક કીધું છે મની ઇઝ લોસ્ટ, એવરીથિંગ લોસ્ટ. પૈસા તમારા જીવનમાંથી નીકળી જાય
મની ઇઝ લોસ્ટ, નથિંગ લોસ્ટ. પૈસા નીકળી જાય એની ચિંતા ન કરશો. હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ લોસ્ટ. પણ આરોગ્ય જો થોડુંક બગડી જાય, આરોગ્યની અંદર પોતાના શરીરમાં કંઈક રોગ આવી જાય, થોડુંક જીવનની અંદર આમ ડગમગી જાય છે. મની ઇઝ લોસ્ટ, એવરીથિંગ લોસ્ટ, હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ લોસ્ટ, બટ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ લોસ્ટ. પણ જેણે ચારિત્ર્ય ગુમાવ્યું છે એને બધું જ ગુમાવી દીધું છે. પૈસા ગુમાવ્યા છે, પૈસા મળશે, પણ ચારિત્ર્ય ગુમાવેલું પાછું મળતું નથી. એકવાર લલાટ ઉપર કઈ કલંક લાગી જાય, એ કલંક મિટતું નથી. સફેદ કપડા ઉપર એક કાળો ડાઘ પડી જાય તો દૂરથી માણસને ખબર પડી જાય કે આ કાળો ડાઘ અંદર પડ્યો છે. એમ જેનું જીવન સફેદ દૂધ જેવું હોય, પણ એક કાળા તલ જેટલો પણ એના ઉપર ડાઘ પડી જાય તો એના જીવનમાં આખી કલંકની કાલીમાં છવાય છે. અને આજકાલ માણસ ધનની પાછળ, સંપત્તિની પાછળ પાગલ બન્યો છે. એનું કારણ છે આપણા સમાજની બહુ મોટી કરુણા છે. મા બાપને એક અપેક્ષા છે કે મારું બાળક આમ બને, આમ બને, પણ વધારે પડતી અપેક્ષા એ દુઃખનું કારણ બને છે. વધારે પડતી ઈચ્છા એ દુઃખનું કારણ બને છે. વધતી ઈચ્છા એ દુઃખની માં છે. મા બાપ ડોક્ટર હોય અને એમ જ વિચારે કે મારો દીકરો ડોક્ટર જ બનવો જોઈએ. એવું થોડું છે. એ એન્જિનિયર હોય અને દીકરો ડોક્ટર પણ બની શકે, પણ વધારે પડતી અપેક્ષા છે માણસને, અને એના પરિણામ ભયંકર આવે છે. પછી એની અપેક્ષા નથી પૂરી થતી. મા બાપની અપેક્ષા છે કે મારો દીકરો એક ઉચ્ચ હોદ્દા ઉપર જાય. મા બાપને એમ થાય કે મારી દીકરી એક ઊંચા આસન ઉપર બેસે, એ કલેક્ટર બને, એ ડોક્ટર બને, એ એન્જિનિયર બને. અને કલેક્ટર ન બને, ડોક્ટર ન બને તો એની અપેક્ષા સંતોષ આપી નથી. વધારે પડતી કામના આવે, કામનાથી ક્રોધ ઉત્પન્ન થાય, અને ક્રોધ માણસની બુદ્ધિને જડ બનાવી દે, અને જડતા મૂળતાનું રૂપ ધારણ કરે, અને મૂળતા એક સંકીર્ણ બનાવે છે. અને ધર્મમાં પણ આ જ દશા છે. આપણા જીવનરૂપી ધર્મમાં પણ આવી જ આપણી મનોદશા છે. કોઈ પણ પંથ સંપ્રદાયમાં જોડાયેલો માણસ સંકીર્ણ બને. એની વિચારવાની ક્ષમતા એક કુવામાંના દેડકાના જેવી થઈ જાય, કારણ કે એને શાસ્ત્રોનો અભ્યાસ નથી કર્યો. સ્વીકારો બધાનો, પ્રતિષ્ઠા બધાને આપો, નિષ્ઠા એક પર રાખો. જેને માનતા હો તેને કોઈ ચિંતા નથી. જે ભગવાનના ઉપાસક હો, જે ધર્મમાં ગયા હો, કોઈ ચિંતા નથી, પણ બીજાની ઉપેક્ષા નથી. મન, વચન અને કર્મથી એમ ન વિચારો કે આપણે જ મહાન છે, પેલાનો ધર્મ ખોટો છે. આપણો જ શાસ્ત્ર સાચો છે, બીજાના શાસ્ત્ર ખોટા છે, આપણે કેમ વિચારી શકીએ? આપણા જ ગુરુ સાચા, બીજાના ગુરુ જૂઠા. ધરતી ઉપર 13 કરોડ સાધુ હોય અને પોતા એક ગુરુનો શિષ્ય હોય, એમ કે મારા જ ગુરુ સાચા, તો બીજા બધા ખોટા. આપણી માનસિકતા બદલાવી જોઈએ.
આપણી માનસિકતા એવું ઘર કર્યું છે કે આપણને સાચું સમજાતું નથી. આપણી બુદ્ધિ એટલી ભ્રમિત છે, બુદ્ધિમાં એટલી જડતા છે, બુદ્ધિમાં એટલું અહંકાર છે. શાસ્ત્રમાં ઊંડા ઉતરીએ તો ખબર પડે શાસ્ત્રની ઊંડાઈ કેટલી છે. અને ઊંડાઈ જો તપાસવી હોય, શાસ્ત્રને જો તપાસવા હોય, કોઈ મહાપુરુષના ચરણોમાં જવું પડે, તો મને તમને સમજાય કે શાસ્ત્ર શું છે. એક એક શબ્દની અંદર ગૂઢાર્થ પડ્યો છે. એને કોઈ જાણે અનુભવી જ્ઞાની, જ્ઞાનની વાતો જાણે. એને જાણે કોઈ અનુભવી જ્ઞાની, જ્ઞાનની વાતો જાણે. એને જાણે કોઈ અનુભવી જ્ઞાની, જ્ઞાનની વાતો જાણે. સમજે છું નર અભિમાની, એને સમજે છું નર અભિમાની. જ્ઞાનની વાતો છાની, જ્ઞાનની વાતો છાની. એને જાણે કોઈ અનુભવી જ્ઞાની, જ્ઞાનની વાતો છાની, જ્ઞાનની વાતો છાની. અનુભવીની પાસે જાઓ તો ખબર પડે કે જ્ઞાનની વાત. ज्ञानी से ज्ञानी मिले तो करे ज्ञान की बात, और गधे से गधा मिले तो करे लातम लात. જે જ્ઞાની હોય એની પાસે મેળવવા જાવ તો જ્ઞાન મળશે, પણ જેની પાસે અજ્ઞાન જ ભર્યું છે એની પાસે કઈ અપેક્ષા રાખી છે? મૂળ ચર્ચા ચાલે છે આપણી કે માણસ અપેક્ષા બહુ કરે છે. મા બાપની અપેક્ષા હોય પોતાના દીકરા ઉપર કે મોટો થઈને મારો દીકરો અમને રાખશે, પણ એ અપેક્ષા પૂરી ન થાય તો એમાં દુખી થાય. એનું કારણ છે કે નાનપણથી એને સંસ્કાર નથી આપ્યા. મા બાપમાં સંસ્કાર હોય તો એ દીકરામાં સંસ્કાર આપે, પણ મા બાપમાં સંસ્કાર ન હોય તો ગામમાં વાડી, આંબાની વાડી, અને આંબાની વાડીમાં એક દીકરો આંબાના ઝાડ ઉપર ચોરી કરે. હાથમાં થેલી અને આંબા ઉપરથી કેરી તોડીને થેલીમાં મૂકે છે. એ જ સમય દરમિયાન એનો માલિક ત્યાં આવ્યો અને માલિકે જોયું તો પેલો નાનો એવો છોકરો, 5 વર્ષનો છોકરો ચોરી કરે. માલિકે કીધું ઉતાર ઉપરથી, આટલી નાની ઉંમર, તારી 5 વર્ષની ઉંમર ને ચોરીની આદત.
5 વર્ષમાં તું કેરીની ચોરી કરી? ચાલ તારા બાપ પાસે. કાન પકડ્યો અને ગાલમાં થપાટ મારીને કીધું. નાનું એવું બાળક પેલા માલિકને કહે, ક્યાં લઈ જાવ છો? બોલે, ચાલ તારા બાપ પાસે. પેલા બાળકે કીધું, મારો બાપ ક્યાં છે? મારો બાપ ઘરે નથી. હું આ આંબે છું, મારો બાપ પેલા 7મે આંબે મારો બાપ ચોરે છે. બાપ કેરી ચોરે તો પછી દીકરાને પણ ચોરાવે. બાપ બીડી પીતો હોય તો દીકરાને પણ બીડી પીવડાવે. સંસ્કારની વાત છે. નાનપણથી એને સંસ્કાર આપવો. સંસ્કાર વગરનો માણસ પશુ છે. આકૃતિમાં હું તમે માણસ છીએ, પણ પ્રકૃતિમાં માણસ નથી. માણસ ઓળખાય છે આકૃતિથી નથી ઓળખાતો. માણસ ઓળખાય છે એની કૃતિથી. આપણી આકૃતિ તો છે માણસની, પણ આપણું આચરણ કેવું? આચરણમાં આપણો કોઈ ઢંગ ધડો નથી. હનુમાન ચાલીસાનો સીધો શબ્દ અર્થ થાય એની ચાલીસા એટલે એની ચાલ. ચાલીસાની અંદર હનુમાનજીનું જીવન ચરિત્ર આખું એની ચાલ છે, એટલા માટે 40 છે. માનવ તમારા જીવનની ચાલ એવી બને, હનુમાનજી જેવી બને. સંસ્કાર વગરનો માણસ પશુ સમાન છે. અને સંસ્કાર તો એને ગળથુથીમાંથી એને ઉતરવા જોઈએ. નાનું હોય ત્યારથી એને સંસ્કાર આપજો. પણ સંસ્કાર આપવાના બદલે અત્યારે તો વિકાર આપે. 5 વર્ષનું બાળકને મોબાઈલ આપે, એના ઉપર ગેમ રમે, એને લેપટોપ લાવી આપે. રાત્રિના 12 વાગ્યા સુધી એને સંસ્કાર નથી આપ્યા. એને મા બાપ એને વિકાર આપે છે. બાળક શું કરે છે મા બાપને કોઈ ખબર નથી પડતી. અને પછી અપેક્ષા રાખે કે મારું બાળક આમ બને આમ બને. બને ક્યાંથી? વધતી ઈચ્છા એ દુઃખની માં છે. પણ કલયુગનો જીવ છે, એની ઈચ્છા પૂરી નથી થતી. અને એનું પરિણામ, અપેક્ષાનું પરિણામ આપણે બધા જોઈએ છીએ આપણા સમાજ. કોઈ દવા પી જાય, કોઈ આપઘાત કરી જાય. મા બાપને એમ અપેક્ષા કે આ ધીમે ધીમે મોટી થાય, એને જે વિષય એને ગમતા હોય એ વિષય એને આપો. જે લાઈનમાં એને જવું છે એ ફેકલ્ટીમાં એને જવા દો, પણ એના ઉપર દબાણ આપીને પછી એને ગમે એટલે ફેકલ્ટીમાં તમે મોકલો. એ ભણવાનું છે? એની જે ઈચ્છા છે, ઈચ્છાને આધીન એને જીવવા દો. માણસનું મન છે ને, એને ગમે એટલું દબાવવાની કોશિશ કરો પણ મન દબાતું નથી. એમ બાળકને, પોતાના યુવાન દીકરા દીકરીને તમે દબાવવાની કોશિશ કરશો ને, એ દબાશે નહીં પણ એના કરતા વધારે ઉછળશે. નાની નાની ઉંમરની અંદર બાળક આપઘાત કરી છે. ભગવાને જિંદગી આપી છે, જીવન આપ્યું છે, તો એવું જીવન દિવ્ય બનાવો કે તમને જોઈને કોઈને મીઠી ઈર્ષ્યા થાય. पत्थर पानी में मत फेंको, क्योंकि
पानी कोई और भी पीता है, जिंदगी जीनी हो तो हंसकर जियो, क्योंकि तुम्हें देखकर कोई और भी जीता है। સરોવરનું પાણી હોય એની અંદર પથ્થર નાખીને ડોવડાવવાની કોઈ જરૂર નથી। એમ તમારું જીવન એવું બનાવો કે તમારા જીવનને જોઈને કોઈને જીવવાની ઈચ્છા થાય। આવું જીવન વ્યસનમાં બરબાદ બની જાય, સ્વેચ્છાચારમાં બરબાદ બની જાય, કુસંગમાં બરબાદ બની જાય। और एक व्यसन आवे ने एनी पाछळ हजारों व्यसने लईने आवे छे। बे चार मित्रों भेगा थाय अने एक मित्रो कदाच कई लेतो न होय तो पेलो एम के लेनी चरा लेनी छोड़ू एक दिवस थोड़ू आपे, बीजा दिवस थोड़ू आपे अने પછી ચાલુ થઈ જાય। માણસને બરબાદ કર્યો છે વ્યસને। મારે તો એટલું જ કહેવું છે કે ધીમે ધીમે વ્યસનમાંથી મુક્ત બને। માતાઓને વિનંતી કે તમે ફેશનમાંથી મુક્ત થાઓ અને મૂછવાળાને વિનંતી કે તમે વ્યસનમાંથી મુક્ત થાઓ। ફેશન અને વ્યસનમાંથી ધીમે ધીમે મુક્ત થશો ને તો તમારા सन, અંગ્રેજી શબ્દ છે सन, વ્યસન નીકળી જાય, ફેશન નીકળી જાય તો સનની જિંદગી સુધરી જાય। जात जात ना रे व्यसन, बात बात नहीं रे फैशन। जात जात ना रे व्यसन, बात बात नहीं रे फैशन। जात जात ना रे व्यसन, बात बात नहीं रे फैशन। देशी ब्रांडी ने बियर पीने तो कपड़े बियर। देशी ब्रांडी ने बियर थोड़ा तारा बार थशे प्रभु नो ये कागड़ हशे। थोड़ा तारा बार थशे प्रभु नो ये कागड़ हशे। मेहंदी ने डाई लगावे तो ये ना जुवानी आवे। मेहंदी ने डाई लगावे तो ये ना तो पछी हाथ में लाकड़ी तने, हाथ में लाकड़ी तने आपी रे जवानी। चढ़ती जवानी तारी जवानी जवानी, चढ़ती जवानी तारी जवानी जवानी। कोई नहीं कहीं न चलिया, कोई नहीं कहीं न चलिया तारी शुभवानी। चढ़ती जवानी तारी जवानी जवानी, चढ़ती जवानी तारी जवानी जवानी, चढ़ती जवानी तारी जवानी जवानी। जिंदगी जवान व्यसन में जीवन बर्बाद थाय, फैशन में जीवन बर्बाद थाय। વધારે પડતી ફેશન અને વધારે પડતા શ્વસન મારે તમારી જિંદગીને બદતર બનાવે છે। અને એક વ્યસન માણસને હજારો વ્યસનની અંદર ડૂબાડી દે છે। એના દાખલા આપણી સામે છે। વ્યસનમાં ને વ્યસનમાં માણસ બરબાદીની ખાઈમાં ધકેલાઈ જાય છે। એક દિવસ વિમલ ખાય, બીજા દિવસ ધુમાડો કાઢે અને ધુમાડો નહીં નીકળે તો શું કહે? પછી ધુમાડાને આમ સિગરેટ પીતો હોય ને ધુમાડાને અંદર નાખી દે અને પછી એનો મિત્ર પૂછે કેમ ધુમાડો નહીં નીકળ્યો? ત્યારે એમ કહે કે સિગરેટ છે સીએનજી છે। આવી દશા છે યુવાનોની। જીવનને જો જીવન સરભર બનાવવું હોય, જીવનને સુંદર બનાવવું હોય તો જીવનની અંદર યુવાનોની પાંખ જોઈશે અને વૃદ્ધોની આંખ જોઈશે। જીવન સાગરને તરવાને માટે વૃદ્ધોની આંખ જોઈશે। એ આંખ કેવી? અનુભવીની આંખ, અને વૃદ્ધો પાસે અનુભવ છે। આંખ બરાબર છે, એમના પગ, યુવાનોની પાંખ એટલે યુવાનોના પગ।
યુવાનોની પાંખ જોઈએ, વૃદ્ધોની આંખ જોઈએ તો જીવન સાગર આપણે તરી જાય, જીવન પ્રકાશિત બને, જીવન પ્રભાવિત બને. પણ કુસંગમાં સમાયેલો, દુસંગમાં સમાયેલો માણસ કેમ આગળ વધી શકે? આગળ વધવાના બદલે ધીમે 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 પાછળ જાય છે. વ્યસનમાં ફસાયેલો માણસ ઉચ્ચ કક્ષાએ પહોંચેલો હોવા છતાં પણ ધીમે 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 એની દુર્ગતિ થાય છે. ધન વધે તો ધર્મ વધે તો ધન વધે, ધન વધે પછી મન વધે, મન વધે પછી જગમાં માન વધે, એમ વધત વધત વધ જાય. પણ ઘટે તો શું થાય? ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે પછી મન ઘટે, મન ઘટે પછી જગમાં માન ઘટે, એમ ઘટત ઘટત ઘટ જાય. મરણ તમારા જીવનમાં ધર્મ વધે અને ધર્મ વધવાથી ધન વધશે, ધન વધવાથી જગમાં માન વધશે. નાણા વગરનો નાથિયો અને નાણે નાથા લાવ. સમાજમાં જેની પાસે રૂપિયા હશે, નાણાં હશે, એની પાછળ સમાજ દોડશે, પણ જે ગરીબ છે એની પાછળ કોણ જાય? એ બીમાર પડે તો એને કોઈ જોવા રાજી નથી થતું. એની ગરીબીને, બંગલામાં રહેવા વાળા એની ગરીબી શું? એને દુઃખ પડ્યું છે, એ દુઃખ સુખી માણસ એનું દુઃખ કઈ રીતે જાણી શકે? મહેલો નવાસી એ ભલા ગરીબી સુજાણે, મહેલો એ ભલા ગરીબી સુજાણે, દુખિયા દુઃખને સુખિયા સુજાણે, દુખિયા મોટા મોટા મહેલમાં રહેનારો માણસ એ ગરીબને દુઃખનો દુઃખ શું જાણે? મહેલો દુઃખની વાત છોડો, પણ એ ગરીબ પોતાના આંગણામાં આવે તો એને ઓટલા પણ નથી ચડવા. મહેલો નવાસી ગરીબી એ પોતાના ઘરની લાદી બગડી જાય, પોતાના ઘરની લાદી ઉપર ડાઘ પડે, એટલા માટે એને ઓટલા પણ નથી ચડવા. ગરીબો ચકોરીની પ્રીતને વિધવાના આખું ભાઈ નવો ડાકુ જાણે, વિધવાના વિધવાના આખું ભાઈ નવો ડાકુ જાણે, ઉડતાની હાલત તરતા જાણે, મહેલો નદીમાં જે ડૂબતો માણસ છે અને કિનારે સામે ઉભો રહીને જુએ છે, એ ડૂબતા માણસની હાલત એને શું ખબર? શ્રીમંતોની ખબર ઉપર અહીં ઘીના દીવા થાય છે, પણ અહીંયા ગરીબોની લાશ ઉપર પૂરો કફન પણ ચડવા દેતા નથી. તો અમીરોના મોઢામાં પ્રાણે કોડિયા દેવાય છે. માણસ મૃત્યુની શૈયા ઉપર હોય, અમીર માણસ હોય, એના મુખની અંદર જાત જાતનું ખાવાનું નાખે, પણ એ ગરીબ પણ અલ્યા ગરીબો માટે એટલો ભાત પણ વધવા દેતા નથી. માટે ચકોરીની પ્રીતને કાગ તો જાણે, ચકોરીની પ્રીતને કાગ તો જાણે, ચંદાના રૂપને અંધા તો જાણે, મહેલો ના વાસી જે માણસ અંધ હોય એને દુનિયાની શું ખબર? દુનિયા કેવી છે, દુનિયા બનાવી કોણે? મહેલો નવાસી ગરીબી સુજાને, મહેલો નવાસી ગરીબી સુજાને.
દુખિયાની હાલત દુખિયા જાણે દુખિયાની હાલત દુખિયા તું જાણે. જેનું જીવન સુખમાં પસાર થાય એને દુઃખની ખબર નથી પડતી. સુખ માણસને ભિન્ન બનાવે છે, દુઃખ માણસને એકત્રિત કરે છે. ઘરની અંદર તમે જુઓ, માણસની પાસે અપાર સંપત્તિ વધી જાય, સુખ વધી જાય તો એ ભાઈઓની વચ્ચે ફાંટા પડી જાય. સંપત્તિ એ દુઃખનું કારણ બને છે. સંપત્તિ માણસને વિભાજિત કરે છે. જ્યારે દુઃખ આવે, ઘરમાં કોઈ એવો પ્રસંગ બની જાય તો માણસ એકત્રિત કરી જાય. ભાઈ છૂટા હોય, બાપ દીકરા છૂટા હોય, પણ ઘરમાં કઈ અશુભ પ્રસંગ બની જાય, આખું કુટુંબ ભેગું થઈ જાય. સુખ માણસને સુખી નથી રહેવા દીધું. સુખ માણસને છૂટો પાડે, જ્યારે દુઃખ માણસને ભેગો કરે છે. કોઈ વ્યક્તિ બીમાર બને તો કેટલી કાળજી રાખે. સગા વાલા કુટુંબ કબીલા બધા ભેગા થાય અને એની કાળજી રાખે, કારણ કે એના ઉપર દુઃખ પડ્યું છે. મૂળ વાત અપેક્ષાની છે. અપાર સંપત્તિ હોવા છતાં પણ માણસનું મન ભરાતું નથી. પ્રેમ જગાવે નેમ કો, નેમ જગાવે સુરતા, સુરતા જગાવે શિવ, જીવ और જીવ જગાવે શિવ. મૂળ કારણ છે આપણા જીવનમાં પ્રેમ નથી. પ્રેમ વગરનું જીવન બધું નકામું છે. પણ પ્રેમ પણ અમુક સમય થાય પછી વહેમ ન બને એનું ધ્યાન રાખે. વધારે પડતું પ્રેમ પછી વહેમમાં પરિણમે. એક યુવાન એક યુવતી પ્રત્યે પ્રેમ હોય, અથવા તો યુવતીને યુવાન પ્રત્યે એને પ્રેમ હોય અને થોડાક સમય થાય પછી એ યુવતીને યુવાન ઉપર વહેમ આવી જાય. કેવો વહેમ આવે? એને એમ થાય કે મારી સાથે પણ સંબંધ છે અને કદાચ કોઈ બીજી સાથે પણ હોય તો. યુવાનને પણ એવો વહેમ આવી જાય. એ પ્રેમની અંદર વહેમ પરિણમે છે. એને પણ એમ થાય કે મારી જે પ્રેયસી છે, મારી જે પ્રિયતમા છે, એનો કોઈ બીજાની સાથે સંબંધ ન હોય. ધીમે ધીમે પ્રેમ વધે અને થોડાક વર્ષો જાય પછી બંને જણા ડેમમાં પડે, આપઘાત કરવો પડે. પછી પ્રેમમાંથી વહેમ ઉત્પન્ન થાય અને પ્રેમ વહેમ બનીને પછી ડેમમાં પડે, આપઘાત કરે. અને શાસ્ત્ર કહે છે જે વ્યક્તિ આપઘાત કરીને મૃત્યુ પામે એનો જીવ દળદળ ભટકે છે. ઈશ્વરે તમને જીવન આપ્યું છે તો જીવી જાઓ. ભાગવત કહે છે ગોકર્ણ ધુંધુકારીનો જીવ કેટલો બધો ભયંકર પાપી, એનો જીવ ભટકે. ધુંધુકારીને અગ્નિની અંદર નાખી દીધો, અગ્નિ પણ એને લેવા તૈયાર નથી. એના મુખની અંદર સળગતા કોલસા એના મુખમાં નાખવામાં આવ્યા. એને દરિયાની અંદર ડુબાડવામાં આવ્યો, પણ દરિયો પણ એને લેવા તૈયાર નથી. ધરતીમાં એને ગાળી દીધો, ધરતી પણ એને લેવા તૈયાર નથી. ધુંધુકારીનું મૃત્યુ નથી થતું. કેમ કરીને ગણિકાઓ વિચાર કર્યો કે એને ગમે એમ કરી એને મારવો જ છે. બહુ મોટી વાત, બહુ લાંબી વાત છે ભાગવતની. તમામ પ્રયત્નો કર્યા પછી પેલા ધુંધુકારીનું મૃત્યુ થયું અને મૃત્યુ થયું પછી ભયંકર પ્રેત બન્યો. કારણ કે એનું જીવન
અધૂરું ગયું. 100 વર્ષનું આયુષ્ય હોય, 70 વર્ષનું આયુષ્ય હોય અને 20 વર્ષમાં આપઘાત કરે તો પછી અને આપઘાત કરેલો માણસ, અકસ્માતમાં મૃત્યુ પામેલો માણસ, એની ગતિ નથી થતી. શાસ્ત્ર બોલે, અમારા ખિસ્સાની વાત નથી, આ શાસ્ત્રની વાત છે. એનું મૃત્યુ ભયંકર બને, એ ભૂત અને પિશાચ બને છે. અને ભાગવત એનો પુરાવો આપે. ભાગવત જેમાં ગોકર્ણએ ધુંધુકારીને મુક્તિ આપી દીધી. એનો ભાઈ સદગુરુના રૂપમાં આવ્યો અને ગોકર્ણએ એને મુક્તિ આપી. પણ આપણે આપઘાત કરીએ તો આપણને કોઈ આવે? કોઈ ગળે ફાંસો લટકાવીને મૃત્યુ પામે, કોઈ અગ્નિમાં સમાઈ જાય, કોઈ ઝેર પીવે. બધા જ કઈ ઝેર પીનારા મહાદેવ નથી બનતા. મિત્રો બધા વહેંચીને પી નાખો. મિત્રો બધા વહેંચીને પી નાખો આ જગતના ઝેર, કારણ કે મહાદેવ હવે ઝેર પીવા નહીં આવે. આ જગતની જે જંજાળ છે, જગતની જંજાળમાં સમાયા છે વેર ઝેર રૂપી, કામ રૂપી ઝેર, લોભ રૂપી ઝેર, ક્રોધ રૂપી ઝેર, એ આપણે બધાએ જ વેચવાનું છે. મહાદેવ હવે નહીં આવે. હજુ તો દુઃખો આવ્યા છે ફક્ત 2-4. ભલા સી ખાતરી કે આના પછી વણઝાર નહીં આવે. હજુ તો દુઃખ આપણી સામે 2-4 છે, પણ આપણને કાં ખબર છે કે આપણી પાછળ દુઃખોની વણઝાર આવશે. ભાઈ બહેન, પરિસ્થિતિને પામી લો. પરમાત્માએ જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે એ પરિસ્થિતિમાં જીવી. સ્વામી વિવેકાનંદ સૌ પ્રથમવાર સ્વામીના રૂપમાં દુનિયાની અંદર આવ્યા, અયોધ્યામાં ગયા. અયોધ્યામાં દર્શન કરવા જવાની તૈયારી, તે પહેલા સરયુજીમાં સ્નાન કર્યું. સ્વામી વિવેકાનંદ સરયુમાં સ્નાન કરીને બહાર નીકળે છે, ત્યાં જ એક મહાત્માને જોયા. મહાત્માએ એને ઊભા રાખ્યા. સ્વામીજી બોલે, આપ કોણ? બોલે, હું વિવેકાનંદ છું, હું નરેન્દ્ર છું. અને સ્વામી વિવેકાનંદ નદીમાંથી સ્નાન કરીને, સરયુમાં સ્નાન કરીને, પોતાના ભગવા કપડા પહેરીને આમ બજારમાં નીકળ્યા અને એની પાછળ એક વાંદરો દોડ્યો. વાંદરો એની પાછળ દોડે છે, એની પાછળ વાંદરાનું આખું ઝુંડ દોડ્યું. સ્વામીજી ભાગ્યા અને એવા ભાગ્યા કે બહુ થાકી ગયા. એટલે મહાત્માએ બૂમ પાડી કે સ્વામી, તમે ઊભા રહી જાઓ. થાકીને લોથપોથ. મહાત્માએ બૂમ પાડી અને સ્વામીને કીધું કે હે સ્વામી વિવેકાનંદ, તમે ઊભા રહી જાઓ, કારણ તમે ઊભા રહેશો ને તો વાંદરા પણ ઊભા રહી જશે. એની સામે તમે તમારી સામી છાતીએ તમે ઊભા રહો. અને ત્યારે જ સ્વામી વિવેકાનંદે પોતાની જીવનની પોથીમાં એક વાક્ય લખેલું કે મને આજ ખબર પડી કે વાંદરા રૂપી પરિસ્થિતિ આપણી પાછળ ગમે એટલી દોડે, પણ એ પરિસ્થિતિની સામે આપણે ઊભા રહી છીએ તો પરિસ્થિતિ પણ ઊભી રહી જશે. વિકટ પરિસ્થિતિ આવે, ગમે એવી પરિસ્થિતિ આવે, એને સામે છાતીએ એનો સામનો કરો. મોતની તાકાત શું આપણી સામે આવી શકે? પણ મારા તમારા જીવનમાં વિશ્વાસ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ. પછી પ્રેમ વહેમ કરાવે એવો નહીં. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે